તો મિત્રો આપણી ગુજરાત સ્ટડી યુટ્યુબ ચેનલમાં ફરી એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। હવે મિત્રો વડોદરા મહાનગરપાલિકા એટલે કે વીએમસીમાં ભરતી આવી છે, જે કહી શકાય કે ક્લાસ 4ની ભરતી છે, જેમાં પટાવાળા છે એના વિવિધ ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી આવેલી છે અલગ અલગ લાયકાત મુજબ। મિનિમમ તમારે 10 પાસ તો હોવું જોઈએ જો તમે આનું ફોર્મ ભરવા માંગતા હોય તો। શું છે સંપૂર્ણ વિગતવાર માહિતી આપણે આગળ જોઈશું। અને બીજું મિત્રો તમને જણાવી દઉં કે જો તમે આપણી ચેનલ પર નવા હોય અને કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો, જેથી કરીને આવી દરેક સરકારી ભરતીની અપડેટ તમને સૌથી પહેલાં મળતી રહે। ઓકે, તો વધુ ડાયવર્સ કરાવી વિડીયોને આગળ સ્ટાર્ટ કરીએ। મિત્રો આ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો કે આ જે ભરતી આવેલી છે વડોદરા મહાનગરપાલિકામાં એનું આ ઓફિશિયલ નોટિફિકેશન છે। તમે અહીંયા વાંચી શકો છો કે 26 ડિસેમ્બર 2024 એટલે કે ગઈકાલે બપોરથી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયેલા છે અને 2 જાન્યુઆરી 2025 ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ છે। ઓકે, તો લગભગ એક અઠવાડિયા જેટલો તમને સમય મળ્યો છે ફોર્મ ભરવા માટે। કઈ પોસ્ટ છે એ અહીંયા તમે વાંચી શકો કે જગ્યાનું નામ આપેલું છે સિક્યુરિટી ગાર્ડની પોસ્ટ છે। એમાં 24/7 એનો મતલબ એવો થાય છે કે મિત્રો અઠવાડિયામાં તમારે 24 કલાક કામ કરવા માટે પણ રેડી રહેવું પડશે। ઓકે, એમાં સૌથી વધારે વેકેન્સી એમાં જ છે, કુલ 10 જગ્યા છે। પટાવાળા માટે પણ વેકેન્સી છે, જે પ્યુનની કહી શકાય એમાં માત્ર 2 વેકેન્સી છે। પછી વોર્ડ બોયની વેકેન્સી છે એમાં 7 જગ્યા છે। પછી આયા માટે છે એમાં 2 વેકેન્સી છે। વોચમેનની પણ વેકેન્સી છે જેમાં 9 વેકેન્સી તમને જોવા મળશે। પછી સફાઈ સેવક છે, સ્વીપરની જે કહી શકાય એની માત્ર 1 જગ્યા છે। ઓકે, તો આમાં દરેક પોસ્ટ માટે અલગ અલગ ક્વોલિફિકેશન માંગેલું, પરંતુ દરેક પોસ્ટ માટે કોમન ક્વોલિફિકેશન આપણે કહી શકાય કે 10 પાસ રહેશે। ઓકે, હવે અહીંયા તમે જોઈ શકો છો કે જે પણ લોકો ફોર્મ ભરવા માગે છે આનું, તો એ મિત્રોએ અહીંયા તમે વાંચી લો, કોઈ પણ સંજોગોમાં ટપાલ કે રૂબરૂ અરજી સ્વીકારવામાં આવશે નહીં, ફક્ત ઓનલાઈન અરજી કરવાની રહેશે। હવે ઓનલાઈન અરજી છે એ વીએમસીની જે ઓફિશિયલ વેબસાઇટ છે એ વેબસાઇટ ઉપરથી તમે ઓનલાઈન અરજી કરી શકો છો। બાકી જો તમારે આનું ફોર્મ ભરવા માંગતા હોય તો તમને અહીંયા સ્ક્રીન ઉપર એક નંબર દેખાતો હશે, એ નંબર પર તમારે વોટ્સઅપ મેસેજ કરવાનો રહેશે। એ વોટ્સઅપ મેસેજ કરશો એટલે તમને ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ ભરી આપવામાં આવશે। બીજું મિત્રો આમાં જે છે ને ખરેખર હવે પોસ્ટ વાઇઝ તમને લાયકાત શું માંગેલી છે એ પણ તમે જોઈ શકો મિત્રો, કયા ડિપાર્ટમેન્ટમાં છે, પગારની અહીંયા કોઈ ઉલ્લેખ કર્યો નથી। પછી પરીક્ષા લેવાશે કે નહીં લેવાય, સિલેક્શન પ્રક્રિયા શું છે એ આપણે આગળ જોઈએ છે। અહીંયા તમે પોસ્ટ વાઇઝ એલિજિબિલિટી જોઈ શકો કે સિક્યુરિટી ગાર્ડ માટે 10 જગ્યા છે, એમાં કોઈ પણ ધોરણ 8 પાસ હોય, ગુજરાતી ભાષાનું સંપૂર્ણ જ્ઞાન ધરાવતો હોય, અથવા તો આર્મીના એક્સ સર્વિસમેનને પસંદગીમાં પ્રાધાન્ય આપવામાં આવશે કે એમને પહેલાં ચાન્સ આપવામાં આવશે। બીજું અહીંયા તમે જોઈ શકો કયું ડિપાર્ટમેન્ટ છે અને જે સેલેરી વિશે અહીંયા સ્પેશિયલી નોટિફિકેશનમાં કોઈ ઉલ્લેખ નથી કર્યો, પરંતુ અંદાજે કહી શકાય કે 15,000 થી 20,000 સુધી તમને આમાં સેલેરી મળશે। ઓકે, અને તમારું પોસ્ટિંગ છે એ વડોદરા ખાતે વીએમસી મહાનગરપાલિકા જે છે ત્યાં તમારું પોસ્ટિંગ થશે। ઓકે, બીજું અહીંયા પટાવાળાની જે વેકેન્સી છે એમાં કુલ 2 જગ્યા છે, એમાં પણ ધોરણ 8 પાસ હોવું જોઈએ અને અંગ્રેજી ભાષાનું તમને થોડું જ્ઞાન હોવું જોઈએ। ઓકે, અને વોર્ડ બોયની વાત કરીએ તો વોર્ડ બોયમાં પણ ધોરણ 7 પાસ માંગેલું છે અને ગુજરાતી ભણેલા અને કામનો અનુભવ હોય। ઓકે, ખાસ કરીને આમાં અનુભવની વાત કરી છે, પરંતુ એ સ્પેસિફિક મેન્શન નથી કર્યું કે કેટલો વર્ક અનુભવ માંગ્યો છે। ઓકે, તો આમાં પણ ફ્રેશર્સ તો એપ્લાય કરી શકશે દરેક પોસ્ટ માટે, પરંતુ જે લોકોને અનુભવ હોય એ લોકોને પહેલાં પ્રાધાન્ય આપવામાં આવશે। પછી આયા માટે પણ 2 વેકેન્સી છે, ઓછામાં 8 પાસ છે અને 3 વર્ષનો અનુભવ એમાં કમ્પલસરી માંગેલો છે। વોચમેનની વાત કરીએ તો વોચમેનમાં પણ 8 પાસ માંગેલું છે અને ગુજરાતી ભાષાનું સંપૂર્ણ જ્ઞાન ધરાવતો હોવો જોઈએ અને આર્મીના એક્સ સર્વિસમેનને પસંદગીમાં પ્રાધાન્ય આપવામાં આવશે। અને કયા વિભાગમાં તમારું જે કામ રહેશે તો શ્રમ અને રોજગાર વિભાગમાં તમારે ખાસ કરીને મોસ્ટલી અહીંયા તમારું પોસ્ટિંગ એ ડિપાર્ટમેન્ટમાં કરવામાં આવશે। ઓકે, પછી ત્યાર પછીની એક પોસ્ટ છે સફાઈ સેવક અને સ્વીપરની જે પોસ્ટ છે એમાં 4 પાસ માંગેલું છે। કોઈ પણ 4 પાસ હોય ઓછામાં ઓછું એ પણ ફોર્મ ભરી શકશે, સફાઈ કામગીરી કરી શકે તેવો હોવો જોઈએ, બરાબર। તો જો તમને ઇન્ટરેસ્ટેડ હોય, ઈચ્છા ધરાવતા હોય અને તમે કહેવાય કે ફોર્મ ભરવા માંગતા હોય તો નીચે નંબર આપેલો છે, ત્યાંથી તમે કોન્ટેક્ટ કરી શકો છો, તમને ઘરે બેઠા ફોર્મ ભરી આપવામાં આવશે। બીજું ખાસ કરીને જે પણ લોકોને નોકરીની ખાસ જરૂર હોય ને એને આ શેર કરી દેજો મિત્રો, તો જે ઓછું ભણેલા છે તો એમને આ નોકરીની તક મળી શકે। ઓકે।